જેપી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। વડોદરા શહેરમાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા પક્ષી બચાવો એક અભિયાન ચલાવવામાં આવ્યું। आपने जोड़ी दो रिश्ता को नहीं बुला इसलिए नहीं आए। આજે કયો તહેવાર છે? આ ઉત્તરાયણ પર્વ દરમિયાન દર વર્ષની જેમ આ 20 વર્ષ અમને પૂરા થયા છે। 20 વર્ષથી અમે લોકો આ જે કેમ્પ એટલે કલેક્શન સેન્ટર અમે ઊભા કરીએ છીએ। ગમે તે પક્ષી ઘાયલ અવસ્થામાં અમને મળે એને ફર્સ્ટ એડ કરીને એને વધારે ક્રિટિકલ કન્ડિશન હોય એને આગળની ટ્રીટમેન્ટ માટે વેટનરી હોસ્પિટલમાં અમે લોકો સબમિટ એને કરીએ છીએ અને જ્યારે એ સારા થઈ જાય ત્યારે એને કુદરતી વાતાવરણમાં અમે લોકો એને મુક્ત કરીએ છીએ। લોકોને એટલી જ અમારે રિક્વેસ્ટ છે કે તમે જે ઉત્તરાયણ દરમિયાન તમે જે મજા માણો છો પતંગની, તો એ જીવ માટે એ માણસ હોય કે જાનવર હોય એ પક્ષી હોય એની માટે સજા થઈ જાય છે। એટલે તમે જે દોરો યુઝ કરો છો ચાઇનીઝ દોરો અને બીજો દોરાની અંદર જે તમે કાચનો માંજો યુઝ કરો છો એ બધું યુઝ ના કરો। સાંજના ટાઈમે તમે જે ફટાકડા ફોડો છો એ બી તમે ફોડવાનું તમે બંધ કરો, કારણ કે સાંજે જ્યારે પક્ષી એમના માળામાં જઈને બેસે છે ત્યારે ફટાકા ફોડવાથી એ લોકો પાછા ઉડવાના ચાલુ કરે એમને દેખાતું નહીં રાતના ટાઈમે અને વધારે કોલ આવે છે અમને, કારણ કે દોરામાં ઇન્જર વધારે થાય છે। બીજી વસ્તુ કે આ ઉત્તરાયણ દરમિયાન તમારે ગમે તે વિસ્તારમાં અમારા બધી જગ્યાએ કેમ્પ છે। ગાંધીનગર ગૃહ છે ત્યાં અમારો મુખ્ય કેમ્પ છે મંગળ બજાર પાસે। તમારા આ કેમ્પમાં અત્યાર સુધી કેટલા પક્ષીઓ? હમણાં સવારથી અને 10 કોલ થયા છે અમારા, એમાં કબૂતર વધારે છે અને એક સમડી આવી છે હમણાં। હવે કેટલા વાગ્યા સુધી અહીંયા તમારો પ્રોગ્રામ? અમારે 24 કલાક ચાલુ જ છે। આ કેમ્પ અમારો હોય ને 14-15 રહેશે અને વાઘોડિયાનો અમે 12 તારીખથી ચાલુ કર્યો છે, એ 17 તારીખ સુધી ચાલુ રહેશે અમારો કેમ્પ। તમારો હોદ્દો શું અને તમે કેટલા વર્ષથી આમાં સક્રિય છો? હું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટમાં ફાઉન્ડર છું। અરવિંદ પવાર મારું નામ છે।